શું ભારતના પ્રધાનમંત્રી આપણા ફિલ્મોના રાજા બાબુ જેવા છે, જે 100 રૂપિયાનું કામ કરવા પાછળ 1000 રૂપિયાનો ખર્ચો કરી નાખે છે? તમને ખબર છે 2019 પછી સરકાર એટલી નફ્ફટ થઈ ગઈ છે કે તેમણે કરેલા ખર્ચાની માહિતી પણ આપવા માટે તૈયાર નથી. તમે રોજ પરસેવો પાડીને જે મહેનત કરીને પૈસા જે પણ કમાવો છો તેમાંથી ત્રીજો ભાગ સરકાર ટેક્સ રૂપે લઈ જાય છે, પણ સરકારમાં બેઠેલા કેટલાક નફ્ફટ નેતાઓ તેનો દુરુપયોગ કરે છે અને તમે એને પૂછી પણ નથી શકતા. ज्यादा से ज्यादा ये मेरा क्या कर लेंगे भाई, मैंने बताइए क्या कर लेंगे, मैंने बताइए क्या कर लेंगे. અને અમારા જેવો કોઈ જાગૃત નાગરિક અગર તેમને પૂછી લે તો શું ગેરંટી કે અમને અમારા પ્રશ્નનો જવાબ મળશે કે નહીં? આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણા પ્રધાનમંત્રીએ જે વિદેશ યાત્રાઓ કરી છે 11 વર્ષમાં, તેમાં કેટલો ખર્ચો થયો છે, જેના કારણે એમના પ્રવાસની અંદર 1 કલાકનો ખર્ચો 9 લાખ રૂપિયા જેટલો થવા જાય છે. અને આ પૈસા તમારા ખિસ્સા ચીરીને કાઢવામાં આવ્યા છે. સાથે સાથે હું તમને કેટલાક ચોંકાવનારા એવા તથ્યો જણાવીશ, એવા રિપોર્ટ જણાવીશ, આંકડા જણાવીશ અને કેટલીક ઘટનાઓ પણ જણાવીશ, જે જાણ્યા બાદ તમારી શેરીમાં પ્રચાર માટે આવેલા ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત તમે ચપ્પલ અને ટામેટાથી જરૂર કરશો. અને આવી માહિતી તમને કોઈ ગુજરાતનું કે ભારતનું મીડિયા આપવાનું નથી, એટલે મહેરબાની કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમને સહયોગ આપવા માટે જોઈન પણ કરી લેજો. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તો શરૂઆત કરીએ આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી. તેમણે છેલ્લા 10-11 વર્ષમાં જે કાંઈ પણ વિદેશ પ્રવાસ કર્યા છે તેના ઉપર એક આરટીઆઈ કરવામાં આવી હતી. અને આરટીઆઈમાં જે જવાબ મળ્યો છે તે છે કે આ રાજા બાબુ પાછળ, આ પ્રધાનમંત્રી પાછળની વિદેશ યાત્રાઓ પાછળ 762 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમણે આ 11 વર્ષોમાં કુલ 352 દિવસ વિદેશમાં વિતાવ્યા છે. જો એ મુજબ એના કલાક વડે જો આને ભાગવામાં આવે તો પ્રતિ કલાકનો ખર્ચો અંદાજિત 9 લાખ રૂપિયા જેટલો બેસે છે. मैं तो बच्चों वाला नहीं हूँ, लेकिन मैं आपके बच्चों की चिंता करता हूँ. હજુ તો છોડો, સાઉદી અરબમાં હમણાં જયારે ગયા હતા ત્યાં આગળ આપણા પ્રધાનમંત્રી મળવા માટે પેલા સલમાનને, જેનું એફસ્ટીનમાં નામ છે, બીજો એક મિત્ર એમનો એફસ્ટીન વાળો, આ ભાઈને મળવા માટે માત્ર 12 કલાકનું રોકાણ થયું હતું. અને આ 12 કલાકના રોકાણનો ખર્ચો આવ્યો હતો 15 કરોડ રૂપિયા. એટલે કે 1 કલાકનો ખર્ચો 1 કરોડ 20 લાખની આસપાસ આવ્યો. હવે લોકો એમ કહેશે કે ભાઈ પ્રધાનમંત્રી છે તો વિદેશ ના જાય. અરે ભાઈ, વિદેશ જવામાં કોઈ વાંધો નથી, વિદેશ જાઓ, મજા કરો, કામ કરો, પણ આટલા મોટા કાફલા લઈને જવાની કોઈ જરૂર નથી. જો કોઈ મંત્રી કે કોઈ અંધભક્ત એમ કહેતો હોય કે 100 જણ મિનિમમ લઈને જવું જ પડે, તો આ વાત ખોટી પડે છે બોસ. આ પ્રધાનમંત્રીના કાફલાઓમાં મોટા ભાગે ડેલિગેટ્સ હોય છે, એમના સુરક્ષા કર્મચારી હોય, એમના આસિસ્ટન્ટ હોય, એ બધું ઠીક છે, સમજી લેવાય. પણ ઘણા બધા બિઝનેસના ડેલિગેશન્સને પણ સાથે લઈ જવાય છે, ત્યાંની બાયલેટરલ વાતચીત કરવા માટે, રોકાણ કરવા માટે કે ધંધાની વાતચીત કરવા માટે. અને આ બધો ખર્ચો એ કંપનીઓ પોતે જ ઉઠાવતી હોય છે, નહીં કે આપણી સરકાર. પરંતુ સરકાર જે ખર્ચા કરે છે તે ખર્ચાનું બિલ આટલું બધું કેમ આવે છે, એને ઉદાહરણ એક સમજવા માટે આપણે એક મંત્રીનું, રેલ મંત્રી જે આપણા છે અશ્વિની વૈષ્ણવ, એનું ઉદાહરણ લઈએ. माननीय प्रधानमंत्री जी ने रेलवे रिफॉर्म्स में एक बहुत बड़ा काम हाथ में लिया, स्टेशनों का नव निर्माण. आजादी के बाद पहली बार किसी सरकार ने, पहली बार किसी प्रधानमंत्री जी ने छोटे स्टेशन, मझोले स्टेशन, उन पे ध्यान दिया है, तो वो है हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. આ રેલ મંત્રી જે છે એ વોશિંગ્ટનના પ્રવાસમાં ગયા હતા અને ત્યારે 48 કલાક એટલે કે 2 દિવસના રોકાણ માટે તેમની હોટલનું બિલ 41 લાખ રૂપિયા આવ્યું હતું. આ તો માત્ર હોટલનું બિલ છે, બીજા બધા ખર્ચા અલગ. તો મારે માત્ર એટલું કહેવું છે કે શું અમેરિકાની અંદર વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ નથી? શું ભારતીય ગેસ્ટ હાઉસો નથી? અથવા તો એવી કોઈ સુવિધા નથી, સરકારી સુવિધા, કે જ્યાં એ લોકો સસ્તા ભાવમાં રહી શકે? 5 સ્ટાર હોટલોમાં આટલા મોંઘા ખર્ચા કરવાનો મતલબ શું છે? શું આ પૈસો ખર્ચતા પહેલા આમને જરાક પણ વિચાર નહીં આવતો હોય કે આ દેશની ગરીબ જનતાનો પૈસો છે? 80% પબ્લિક જે બિચારી દિવસ રાત મહેનત કરીને, મજૂરી કરીને પૈસા કમાય છે, એ પૈસાને અમે
પોતાની લક્ઝરી પાછળ ખર્ચી રહ્યા છે. ક્યાં ગયા એ ગાંધીજીના સિદ્ધાંત, ક્યાં ગયા એ સરદાર વલ્લભભાઈના સિદ્ધાંત, જેના નામ લઈ લઈને સવાર સાંજ આ લોકો રાજનીતિ કરતા હોય છે. આ અશ્વિની વૈષ્ણવ પાછળ જે ખર્ચો થયો એ 1 કલાકના 85,000 રૂપિયા આપણને ભાડું પડ્યું છે. વિચારો તમે હોટલનું. બીજા બધા ખર્ચા તો અલગ, એમની ટિકિટોના, એમના ગાડીઓના. તો તમે કરકસર કરીને કેમ નથી જીવી શકતા? મને એ નથી ખબર પડતી. જ્યારે દેશમાં 80 કરોડ જનતાને મફત અનાજ આપવું પડતું હોય, એ દેશના મંત્રીઓ આવી અનાપ શનાપ ખર્ચ કરે, આવી અનાપ શનાપ લાઈફસ્ટાઈલ જીવતા હોય, તો કઈ સમજદાર પબ્લિક એના ઉપર ના ખીજાય કે ના રોષે ભરાય? કેટલાક જાગૃત નાગરિકોએ આ વાત ઉપર આરટીઆઈ કરી અને ડેટા માંગ્યો કે ભાઈ આ જે બીજા મંત્રીઓ વિદેશમાં જઈ રહ્યા છે એમની પાછળ કેટલો ખર્ચો કરવામાં આવે છે તેની માહિતી અમને આપો. તમને જાણીને નવાઈ લાગશે કે આ જનતાના ટેક્સ પર ચાલનારી સરકારે એમ કહી દીધું કે અમારી પાસે એવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. મતલબ આ મંત્રીઓ જે ખર્ચા કરે છે તેનો કોઈ હિસાબ નથી આમની પાસે. કોઈ હિસાબ આપવા માંગતા નથી આ લોકો. અને એટલે જ કદાચ હાલના રિપોર્ટ મુજબ સરકારના 54,000 કરોડ રૂપિયાનો કોઈ હિસાબ નથી મળી રહ્યો આ વહીવટનો. અને આવા જ બધા ખર્ચા હશે. 54,000 કરોડ. વિચારો, કોઈ એક વિભાગનું આખું બજેટ સચવાઈ જાય. આખા ભારતની જે સબસિડી અપાય છે ને એના કરતા પણ વધારે, ખાતરમાં અપાતી સબસિડી કરતા પણ વધારે રકમ છે આ. અને કેટલાક એવા ડેટા છે જે 2019 પછી તો આ મહામાનવની સરકારે આપવાના બંધ જ કરી દીધા છે. એનું સિમ્પલ ઉદાહરણ એક આપું તમને, જાણીતું ઉદાહરણ. પીએમ કેર ફંડ જે નરેન્દ્ર મોદીએ સરકારી બિલ્લાનો, સરકારી લોગોનો ઉપયોગ કરીને, સરકારી નામનો ઉપયોગ કરીને પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવ્યું, જેમાં હાલમાં 13,000 કરોડ રૂપિયા કોરોના ટાઈમમાં જનતા પાસેથી ઉઘરાવવામાં આવ્યા. સરકારી નોકરોના પૈસા ખેંચી લેવામાં આવ્યા જબરજસ્તી. છતાંય સૈનિકોના પગારમાંથી પૈસા ખેંચી લેવામાં આવ્યા. પણ એ પૈસાનો હિસાબ આપવા માટે આપણા પ્રધાનમંત્રી તૈયાર નથી. વિચારી લો. એમને લેખિતમાં હુકમ કરી દીધો કે લોકસભામાં ક્યાંય કોઈએ આની માહિતી આપવી નહીં કે પ્રશ્ન પૂછો નહીં આ ફંડ વિશે. આ ફંડ તો પ્રાઇવેટ છે. ન્યાયતંત્રએ પણ આ વાત જાહેર કરી દીધી કે આ તો પ્રાઇવેટ ફંડ છે ભાઈ, અમે કઈથી પૂછીએ. એ ફંડમાં હજુ પણ જનતાના 6,200 કરોડ બેલેન્સ પડેલું છે. 2023 પછી એમાં કોઈ ઓડિટનો કોઈ હિસાબ આપવામાં નથી આવ્યો. તમે હાલમાં પણ વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. આ દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં? લૂંટવા દેવાય? અને આ લૂંટારાઓને ઠીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હવે વાત કરીએ આ વિદેશ પ્રવાસમાં જે ખર્ચો થાય છે. આટલો ખર્ચો થાય છે તો આની સામે આપણી દેશમાં રોકાણ પણ આવવું જોઈએ, વિદેશી રોકાણો પણ આવવું જોઈએ. 2019નો એક ડેટા કહે છે કે એફડીઆઈમાં 16% ઘટાડો આવ્યો હતો 2023માં. જ્યારે એક રિપોર્ટ માંગવામાં આવ્યો તો એમાં ખબર પડી કે જે ખર્ચો થાય છે આપણો એ વધતો જ જાય છે વિદેશ યાત્રાનો, અને સામે એફડીઆઈ 16% ઘટાડો નોંધાયો હતો. હાલમાં પણ તમે જોયું હશે સમાચાર પત્રોમાં કે કરોડો અબજો રૂપિયા એફડીઆઈના વિદેશોએ પાછા ખેંચી લીધા છે શેર બજારમાંથી. મતલબ આ નેતાઓની સુખ સુવિધા પાછળ, વિદેશ પ્રવાસો પાછળ અંધાધૂંધ પૈસા ખર્ચાય છે. જ્યારે આ પૈસાની બચત કરવાના નામે ટ્રેનમાં, રેલવેમાં સિનિયર સિટીઝનોના ડિસ્કાઉન્ટ ઓછા કરી નાખ્યા, ગેસ પર મળતી સબસિડી કાપી નાખી, એ ઓછી કરી નાખી, વિધવા પેન્શનના, ગરીબોના પૈસા એમને ચૂકવાતા નથી, અનાજ કરિયાણાના રાશન કાર્ડ વાળીના દુકાનો જે હોય છે એ દુકાનોના જે કમિશન હોય છે એ 3-3, 4-4 મહિના સુધી ચૂકવાતા નથી. તો પછી શા માટે સરકાર આવા અંધાધૂંધ ખર્ચા કરી રહી છે? સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવે છે. કેમ? બજેટ નથી, પૈસા નથી, વિદ્યાર્થીઓ નથી. ખાલી તમારા ખર્ચા બંધ નથી થતા, તમારી સુખ સુવિધાઓ બંધ નથી થતી. उन्होंने प्रॉमिस किए हैं और वोट बैंक की राजनीति की है. કેગનો એક રિપોર્ટ કહે છે 2019માં, ત્યાર પછી તો બધા રિપોર્ટ આવવાના એ બંધ થઈ ગયા, તાનાશાહી એટલી વધી ગઈ છે. આ રિપોર્ટ, કેગનો રિપોર્ટ એમ કહે છે કે વિદેશ પ્રવાસોમાં જે ખર્ચા થાય છે એમાં જરૂરત કરતા વધારે ડેલિગેશનને સાથે લઈ જવામાં આવે છે. મતલબ જ્યાં 2 જણની જરૂર છે ત્યાં 20-20 જણાઓને લઈ જવામાં આવે છે. એટલી સુખ સાહેબી જોઈએ છે આ લોકો. અરે ભાઈ, વિદેશમાં તમારો સ્ટાફ છે, ભારતનો સ્ટાફ ત્યાં રહેલો છે, તો તમારે એની મદદ લેવી જોઈએ. તમે શા માટે અહીંથી આખું શંભુ મેળો તમે સાથે લઈને ઉપડી જાઓ છો? આ લોકોનો રહેવા, ખાવાનો, ઉડવાનો ખર્ચો કેટલો થાય? શું આ પ્રોટોકોલના નામ પર પ્રિવિલેજ લેવામાં નથી આવી રહ્યું? આટલા વિદેશ પ્રવાસો કર્યા, આટલા માદળિયા તમે બધા દેશોમાંથી લઈને આવ્યા, તો એમાં ફરક શું પડ્યો? કોઈ જ ફરક નહીં. એનાથી દેશની છબી કઈ સુધરી નથી. કોઈ આ જેટલા દેશના તમે એવોર્ડ લઈને આવ્યા છો, એક પણ દેશ ખુલીને ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનની વિરુદ્ધમાં બોલ્યો નથી કે ભારતના પક્ષમાં ખુલીને બોલ્યો નથી.
વિદેશ નીતિના નામે તમે ખાલી ગોબર વિખેર્યો છે બધે, બીજું કંઈ જ કર્યું નથી. ગોબર પાથરીને આવ્યા છો એવું સ્પષ્ટ દેખાય છે. આ નેતાઓને મારે એટલું જ પૂછવું છે કે આ પૈસા તમારી બાપ દાદાની પેઢીના નથી, કે તમારા મામાએ તમને આપેલા નથી, તમારા સસરાએ તમને દહેજમાં આપેલા પૈસા. આ જનતાની મહેનતના પૈસા છે, આ ટેક્સના પૈસા છે. આનો હિસાબ તમારે આપવો પડશે, આજે નહીં તો કાલે આપવો પડશે. કેટલા દિવસ તમારી તાનાશાહી ચાલશે? કેટલા દિવસ? જનતાએ ગુજરાતમાં તો તમને પરચો આપવાનું ચાલુ કરી જ દીધું છે. તમારા કાર્યકર્તાઓને પૂછી લેજો, તમારા લોકલ મંત્રીઓને પૂછી લેજો, ખબર પડી જશે કે જનતાનો આક્રોશ કેટલો વધી ગયો છે. જ્યારે જનતાનો આ બાટલો ફાટ્યો ને, ત્યારે તમારા નાણાં ખેંચીને પણ આ લોકો હિસાબ માંગશે તમારી પાસે, કારણ કે જનતા જાજો ટાઈમ ચૂપ નહીં રહે. તમને શું લાગે છે? તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમને આ નેતાઓનો ખર્ચો 752 કરોડ, 750 કરોડ જેવો આ જે ખર્ચો છે, એ ખર્ચો યોગ્ય છે કે નહીં, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.